નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો સાવરકુંડલામાં જાગૃત હનુમાન યુવક મંડળ દ્વારા રામનવમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। સાવરકુંડલાના સંગેડિયા બજારમાં આવેલ જાગૃત હનુમાન યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રામનવમીની ઉજવણી કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ ઉજવણીના ભાગરૂપે અંદાજિત 500 થી વધુ બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું, તેમજ બાળકોને લંચ બોક્સ પણ આપવામાં આવ્યા હતા। જાગૃત હનુમાનજી યુવક મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે, તેમ જાગૃત હનુમાન યુવક મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે યોગેશ સુનરકટ, સાવરકુંડલા। જય શ્રી રામ। સાવરકુંડલા જાગૃત હનુમાન યુવક મંડળ દ્વારા રામનવમી નિમિત્તે દર વર્ષે બટુક ભોજનનું આયોજન થાય છે। બટુક ભોજનમાં અંદાજે 400 થી 500 બાળકો પ્રસાદ લે છે। પ્રસાદમાં શ્રીખંડ, પૂરી, દાળ ઢોકળા, દમ આલુ બટેટાનું શાક, ભૂંગળા તે પ્રસાદ દેવામાં આવે છે। તે સિવાય હનુમાન જયંતિ નિમિત્તે કથાનું, સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન પણ રાખેલ છે, તે દર વર્ષે થાય છે। અને આ જાગૃત હનુમાન યુવક મંડળના તમામ સભ્યો સાથ સહકાર બહુ આપે છે અને દાતાઓ પણ સાથ સહકાર બહુ આપે છે અમને। જય શ્રી રામ। જય શ્રી રામ।